નમસ્કાર. તો મગફળીની નોંધણીનો તબક્કો તો પૂરો થઈ ગયો છે, પણ ખરી વાત તો હવે શરૂ થાય છે. વેચાણ શરૂ થાય એ પહેલાં જ સરકારે અમુક બહુ જ મોટા અને મહત્વના નિયમો જાહેર કર્યા છે. તો ચાલો ફટાફટ સમજી લઈએ કે આ નિયમો શું છે અને એની આપણા ખેડૂત મિત્રો પર શું અસર થશે. પહેલાં તો આ આંકડો જુઓ. અરે બાપરે, આ વર્ષે 9 લાખથી પણ વધારે ખેડૂતોએ મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. તમને ખબર છે, આ આંકડો સામાન્ય કરતાં લગભગ 2.5 ગણો વધારે છે. હવે વિચારો, આટલી બધી અરજીઓ આવે તો આખી સિસ્ટમ પર કેવો જોરદાર દબાણ આવે. અને બસ આ જ કારણ છે કે સરકારે 2 મોટા અને કડક ફેરફારો કર્યા છે. અને હા, યાદ રાખજો, આ નિયમો ખાલી મગફળી માટે નથી, પણ હવેથી બધા જ પાકોના વેચાણ પર લાગુ પડશે. તો સવાલ એ છે કે આ 2 મુખ્ય ફેરફાર છે કયા? ચાલો સૌથી પહેલા નિયમની વાત કરીએ. અને આ નિયમ સીધો પૈસા સાથે જોડાયેલો છે. એટલે કે ખેડૂતોને એમના પાકના પૈસા કેવી રીતે મળશે એની આખી રીત જ હવે બદલાઈ રહી છે. અહીંયા બહુ મોટો બદલાવ છે, ધ્યાનથી સમજજો. પહેલાં કેવું હતું કે નોંધણી વખતે જે પણ બેંક ખાતાની વિગત આપી એમાં પૈસા આવી જાય, સિમ્પલ. પણ હવે એવું નથી. હવેથી પૈસા ફક્ત અને ફક્ત એ જ બેંક ખાતામાં જમા થશે જે ખેડૂતના આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોય, બીજે ક્યાંય નહીં. એટલે આ વાતને બરાબર ગાંઠ બાંધી લેજો. દરેક ખેડૂતે વેચાણ કરવા જાય એના પહેલાં જ પોતાની બેંકમાં જઈને પાક્કું કરી લેવું પડશે કે એમનું સાચું ખાતું આધાર સાથે જોડાયેલું છે કે નહીં. જો ના હોય તો તરત જ કરાવી લેવું. છેલ્લી ઘડીની રાહ જોવામાં કોઈ સમજદારી નથી. સારું, હવે વાત કરીએ બીજા અને કદાચ સૌથી મોટા ફેરફારની. આ નિયમ ખેડૂતની હાજરી વિશે છે. એટલે કે વેચાણના સમયે કોણે ત્યાં હાજર રહેવું પડશે. તો મોટો સવાલ એ છે કે જ્યારે ખેડૂત પોતાનો પાક લઈને વેચાણ કેન્દ્ર પર જાય ત્યારે ત્યાં કોની હાજરી ફરજિયાત છે? અને જવાબ એકદમ સીધો અને સટ છે. જે ખેડૂતના નામે નોંધણી થઈ છે એમને પોતે જ રૂબરૂ જવું પડશે, કોઈ બીજું નહીં ચાલે. આમાં કોઈ પણ જાતનો અપવાદ નથી. તો આ બધું થશે કેવી રીતે? જુઓ, વેચાણ કેન્દ્રો પર હવે બાયોમેટ્રિક POS મશીન હશે. ત્યાં ખેડૂતનો અંગૂઠો લેવામાં આવશે અથવા તો ચહેરાથી એમની ઓળખ થશે. અને આ બધી માહિતી સીધી આધાર કાર્ડની વિગતો સાથે ચેક કરવામાં આવશે. એટલે હવે એવું નહીં ચાલે કે જમીન પિતાજીના નામે હોય અને વેચવા માટે દીકરો જાય. જેનું નામ એ જ વ્યક્તિએ હાજર રહેવું પડશે. હવે એવો સવાલ થાય કે ઘણા ખેડૂતો વૃદ્ધ હોય, બીમાર હોય કે પછી કોઈ કારણસર પોતે જઈ શકે એમ ન હોય, તો એમનું શું? તો હા, સરકારે એના માટે એક સત્તાવાર રસ્તો કાઢ્યો છે, જેને કહેવાય છે નોમિનેશન. તો આ નોમિનેશન છે શું? એકદમ સરળ ભાષામાં, આ એક એવી પ્રોસેસ છે જેનાથી જે તે ખેડૂત પોતાના વતી પાક વેચવા માટે બીજા 3 લોકોના નામ આપી શકે છે. એટલે કે એમને સત્તાવાર રીતે અધિકૃત કરી શકે છે. જેઓ પોતે હાજર નથી રહી શકતા એમના માટે આ એક ઉકેલ છે. આ પ્રક્રિયા પણ એકદમ સહેલી છે. ખેડૂત પોતે 3 લોકો સુધીને નોમિની બનાવી શકે છે, જેમ કે પરિવારનો કોઈ સભ્ય કે ભાગ્યો. આ માટે જેમને નોમિની બનાવવાના હોય એમનું આધાર કાર્ડ આપીને એક OTPથી વેરીફાઈ કરાવવાનું રહેશે. આ બધું સમૃદ્ધિ પોર્ટલ પરથી કે પછી એક ખાસ મોબાઈલ એપ પરથી થઈ જશે. બસ એકવાર મંજૂર થઈ ગયું એટલે પસંદ કરેલો નોમિની ખેડૂત વતી પાક વેચી શકશે. પણ અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. વેચવા ભલે નોમિની જાય, પણ પાકના પૈસા તો મૂળ ખેડૂતના આધાર લિંક્ડ ખાતામાં જ આવશે. નોમિનીના ખાતામાં 1 રૂપિયો પણ જમા નહીં થાય. આ બાબત એકદમ સ્પષ્ટ છે. સારું, તો આપણે નિયમો તો સમજી લીધા, પણ હવે સિક્કાની બીજી બાજુ પણ જોવી જરૂરી છે. એટલે કે સરકારનો આ નિયમો પાછળનો હેતુ શું છે અને સામે ખેડૂતોને જમીન પર એટલે કે વાસ્તવમાં શું તકલીફો પડી શકે છે. જુઓ, સરકારનો ઈરાદો ખોટો નથી. એમનો હેતુ છેતરપિંડી રોકવાનો છે અને એ સુનિશ્ચિત કરવાનો છે કે ટેકાના ભાવનો લાભ સાચા ખેડૂતને જ મળે. પણ બીજી બાજુ ગામડાઓમાં ઇન્ટરનેટની સ્પીડ, બાયોમેટ્રિક મશીનમાં અંગૂઠાની છાપ મેચ ન થવી, આ બધી સમસ્યાઓ તો છે જ. આના લીધે સાચા ખેડૂતોને પણ ધક્કા ખાવા પડી શકે છે અને આખી પ્રોસેસ લાંબી અને કંટાળાજનક બની શકે છે. તો આ બધી વાતનો સાર એક જ છે: તૈયારી. આ નવા નિયમો માટે પહેલેથી જ તૈયાર રહેવું પડશે. વેચાણનો દિવસ આવે એની રાહ જોવામાં કોઈ ફાયદો નથી. અત્યારથી જ બેંક ખાતું લિંક કરાવી લો અને જો જરૂર હોય તો નોમિનેશનની પ્રક્રિયા પણ પૂરી કરી લો.
તો છેલ્લે સવાલ એ જ છે કે આ નવા નિયમો ખરેખર સુરક્ષા માટે છે કે પછી ખેડૂતો માટે એક નવી મુશ્કેલી? ટેકનોલોજીથી પારદર્શિતા લાવવાનો આ પ્રયાસ અને જમીની હકીકત વચ્ચેનો જે સંઘર્ષ છે એ ગુજરાતના ખેડૂતો માટે શું પરિણામ લાવશે એ તો હવે આવનારો સમય જ બતાવશે.